टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. શાળા જ્યાં માતા પિતા પોતાના બાળકોને ભવિષ્ય ઘડવા મોકલે છે, શિક્ષક કે જેને સમાજ ગુરુનો દરજ્જો આપે છે, પરંતુ જ્યારે એ જ શિક્ષક ગુરુના વેશની અંદર દાનવ બની જાય ત્યારે માત્ર એક પરિવાર નહીં પરંતુ આખો સમાજ હચમચી ઉઠે. રાજકોટના પાટણ વાવની અંદરથી સામે આવેલી આ ઘટના માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ બાળકોની સુરક્ષા વ્યવસ્થા, શિક્ષણ તંત્રની જવાબદારીઓ અને સમાજની સતર્કતા સામે પણ ઊભા થયેલા ગંભીર પ્રશ્ન છે. ચર્ચા માત્ર આરોપીની નથી પરંતુ એ સિસ્ટમની પણ છે, જે 10 મહિના સુધી આ હકીકતથી અજાણ રહી. સૌથી મોટો સવાલ પણ એ થઈ રહ્યો છે કે શું આપણા બાળકો ખરેખર સુરક્ષિત છે ખરા? આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને આજની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શોભનાબેન રાવલ, સામાજિક કાર્યકર છે, તે આપણી સાથે જોડાયા છે. સાથે જ આપણી સાથે રૂપાંગી શાહ જોડાયા છે કે જે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પણ છે, અને આપનું પણ સ્વાગત છે. રૂપાંગીબેન, શરૂઆત આપનાથી કરીશ. આજે 5-6 વર્ષના જે બાળકો હતા તેમની સાથે આ રીતનું જે શારીરિક અત્યાચાર છે કરવામાં આવતો શિક્ષક તરફથી, કયા કયા પ્રકારની જે માનસિક તકલીફો છે આ બાળકોને થતી હશે, કયા પ્રકારના અનેક અનુભવોથી તેઓ પસાર થયા હશે? પહેલા તો કુશાગ્રભાઈ, સૌથી મોટું જે કદાચ કોઈને નથી દેખાતું કે બાળક કહી કેમ ના શક્યું, 10 મહિના સુધી થયું, કહી કેમ ના શક્યું. તો વિચારો, એ 10 મહિનામાં બાળકના મનમાં કેટલા સવાલ ઉદ્ભવ્યા હશે, કેટલી કન્ફ્યુઝન થઈ હશે, કેટલી શરમ અનુભવી હશે કે બીજા કોઈ જોડે નહીં, મારી જોડે જ આમ થાય છે તો મારામાં જ તો કંઈ ખોટ નથી ને, મેં જ તો કંઈ ખોટું નથી કર્યું ને, હું કોઈને કહીશ તો મને જ વળશે, તો મને નહીં સમજે તો આ જે ભયંકર શરમ અને ગિલ્ટ, અપરાધ ભાવ આવે અંદર, એ એક છે ને એવા બીજ છે જે બીજા કેટલા માનસિક રોગોને ઊભા કરી શકે ભવિષ્યમાં. તો આપણે વિચારી પણ નથી શકતા કે આ બાળકો, જેમની ઉંમર પોતાની નાની છે, પોતે ઘણી વસ્તુ સમજી નથી શકતા, બોલી નથી શકતા, એમને લીગલ સિસ્ટમ આ તે કશી સમજ નથી પડતી, તો એ લોકો ડિસઓર્ડરના નામ નહીં પણ તમે સમજો દરેક પ્રકારની માનસિક સમસ્યાથી ગુજરી શકે છે આ પીરિયડમાં, અને આખી જિંદગી કદાચ. બિલકુલ બિલકુલ. આપણી સાથે રાજકોટની સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ રિશિત રાજસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે રિશિતભાઈ. પરંતુ શોભનાબેન, આપનાથી પણ એક સવાલ એ આવી રહ્યો છે કે ગુરુ અને જે શિષ્ય છે, ખૂબ જ પવિત્ર સંબંધ, અને એક ગુરુનો દરજ્જો ખૂબ જ મોટો કહેવાય છે, ગોવિંદ કરતાં પણ મોટો કહેવાય, અને તે જ ગુરુ જ્યારે આ પ્રકારની હરકત કરે, અને આવા કિસ્સાઓ હવે વધી રહ્યા છે, એવું નથી કે 1-2 કિસ્સા, પરંતુ હવે કિસ્સાઓની અંદર વધારો સમયાંતરે થઈ રહ્યો છે. ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. જી નમસ્તે. પહેલાં તો આપણું બાળક એક આપણા કુટુંબનું, આપણા દેશનું ભવિષ્ય છે, અને પહેલાં બાળકનું ગુરુ આવે છે એની માતા. પહેલાં એની માતાએ દરેક બાળકને શીખવાડતા હોય છે, સ્કૂલમાં પણ શીખવાડે છે, ગુડ ટચ, બેડ ટચ. તો એમાં આ બાળકોને એક આપણે ખાસ નોલેજ આપવું જોઈએ. આ 5 વર્ષની, 6 વર્ષની, 7 વર્ષની જે માસૂમ દીકરીઓ સાથે આ શિક્ષકે નરાધમે આ કૃત્ય કર્યું છે, એ આપણા ગુજરાત માટે એક શરમજનક વસ્તુ છે. બીજી વસ્તુ એવી છે કે આનો વધારો ઉત્તર વધી રહ્યો છે. નહીં તો આ વર્ષમાં મેં 3 થી 4 કેસ આવા સાંભળે છે, અને 2 કેસ તો મેં પોતે સોલ્વ કરેલા છે. હવે દીકરીને કંઈ પણ હોય કે આપણા દીકરાને કંઈ પણ આવી જાતીય સતામણી કરવાવાળું કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે શિક્ષક હોય, કોઈ સગું હોય, સંબંધી હોય, અડોશી હોય, પડોશી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો બાળકને તમે અંદરથી પહેલાં એની માતાએ બાળકને એવી હિંમત દાખવવી જોઈએ કે એને હિંમત એવી આપવી જોઈએ ને એવી રીતે એને શિક્ષણ આપવું જોઈએ કે તને કોઈ પણ જગ્યાએ કોઈ ગુડ ટચ કે બેડ ટચ કરતું હોય તો આવીને તરત તારે મને પહેલાં કહેવાનું, પછી તું તારા પપ્પાને કહે, ને પછી આપણે સ્કૂલમાં કહીએ. જો સ્કૂલમાં આવું વર્તન થઈ રહ્યું હોય તો 5 વર્ષનું, 6 વર્ષનું બાળકમાં એવી બુદ્ધિ શું હોય છે? એ એટલું એ વખતે એની માનસિકતા, આ મેડમે કીધું એવું જ કે એ વખતે એની માનસિકતા
એટલી નબળી હોય છે બાળકનું, એને એમ થાય છે કે હું આ કહીશ તો મારી મમ્મી મને લડશે, મારા પપ્પા લડશે, આ ટીચર મને ફેલ કરશે તો, આ ટીચર મને મારશે તો, અને એ ટીચરે એને મારી નાખવાની કે એને મારવાની એવી ધમકી આપી હશે, એટલા માસૂમ બાળકીઓ આનો વિરોધ નહીં કર્યો હોય. પણ એ સ્કૂલમાં પણ જતાં બાળક ડરતું હોય તો એની માને એક અણસાર તો આવવું જ જોઈએ. બાળકના કંઈ પણ વાણી ને વર્તન ઉપર કંઈક પણ અસર હોય ને તો પહેલી નજર એની માની આવી જોઈએ કે મારા બાળકને કંઈક અલગ છે, એનું વાણી ને વર્તન અલગ થઈ રહ્યું છે, સમથિંગ રોંગ. મારે એની પાછળ કંઈક ધ્યાન આપવું જોઈએ કે બાળક આવી સ્કૂલમાંથી આવે અને આ કૃત્ય થયું હોય તો એ વખતે બાળક આવે તો એ બાળકની સાથે એની માએ બેસવું જોઈએ કે બાળક એમ કે હવે મારા સ્કૂલે નથી જવું, મને આ ટીચર જોડે નથી ભણવું, તો ત્યાં જ એની માએ ત્યાં જ વિચારવાનું અને ત્યાં જ એને એક્શનમાં આવવું જરૂરી થઈ જાય છે. ત્રીજી વસ્તુ એ છે કે એ મમ્મીને, એ દીકરીઓની મમ્મીને આવો અણસાર આવે તો તરત જ એમને સ્કૂલના પ્રિન્સિપાલને કે સ્કૂલના જે કોઈ હોય ટ્રસ્ટીઓને તરત જ જાણ કરવી જોઈએ. ન તો ડીડીઓ ઓફિસર છે એમને જાણ કરો, પોલીસ તમારી સાથે છે, સરકાર તમારી સાથે છે, બહેનો, મા બેન દીકરીઓ સાથે અમારો પૂરેપૂરો સાથ સહકાર હોય છે. કંઈ પણ સંકોચ રાખ્યા વગર આમાં કોઈ આપણી બદનામી થતી નથી, ઉલટો આપણને બધી જગ્યાએથી સપોર્ટ મળે છે. આ વસ્તુ કોઈ પણ પહેલ કરવામાં કોઈ જગ્યાએ ડર ના રાખવો જોઈએ. દરેક માતાઓને કહું છું કે નાની બચ્ચીઓને તમે એવું જ્ઞાન આપો, એમને એવું શીખવાડો કે તમારી સાથે આવું વર્તન થઈ રહ્યું હોય તો પહેલાં આવીને મને જાણ કરે, એધર કે મધરને વાત કરે. સેકન્ડ વસ્તુ એ પ્રિન્સિપાલને. તો આવા અંશે ઘણા બધા કેસ ઘણા બધા ઓછા થશે એવી મારી એક એવું ખરું એવું એ વિચારી શકો છો. જી બિલકુલ બિલકુલ. અને ઋષિતભાઈ, જે રીતની આ ઘટનાઓ વધી રહી છે, 5-6 વર્ષના હવે બાળકો અને સાથે તમામ લોકોને પણ હવે એટલા જાગૃત કરવા જરૂરી છે, એટલી સેલ્ફ ડિફેન્સની તૈયારી પહેલાથી શરૂ કરી દેવી જોઈએ. એકચ્યુઅલી સર, સેલ્ફ ડિફેન્સની તૈયારી તો જ્યારથી બાળકને સમજણ આવી જાય 4 years 5 years ત્યારથી જ એને સ્ટાર્ટ કરી દેવી જોઈએ. પેરેન્ટ્સને પણ ત્યારે ઇન્વોલ્વમેન્ટ લેવું જોઈએ કે ભાઈ કેટલા પ્રકારના માર્શલ આર્ટ્સ હોય, તું ક્યાંક એકલો જઈશ કે તું એકલી જઈશ તો તારી સાથે શું ઘટના બને, તું કોક તને કહેશે તો તું કેમ રિએક્ટ કરીશ, એ બધી જ વસ્તુ પેરેન્ટ્સે અને સ્ટુડન્ટ્સે બંને ઇન ધી એજ ઓફ 4 સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ત્યારથી બાળક એના મેન્ટલી પ્રિપેર થાય. ફિઝિકલી તો પ્રિપેર થવાનું જ છે માર્શલ આર્ટ્સમાં, સ્ટ્રેન્થ વધશે એની, એનું સ્ટેજ ફિયર 0 થશે. પણ જ્યારે એ બહાર નીકળશે, કોઈ પણ ટુર્નામેન્ટ્સ રમશે ઓર કોઈ પણ રિયલ વર્લ્ડમાં એન્ટર કરશે ત્યારે જે એનો માઇન્ડસેટ જે માર્શલ આર્ટ એને આપ્યો છે એ માર્શલ આર્ટનો માઇન્ડસેટ જ એને કામ આવશે. આ ઘટનામાં માની લો કોઈ પણ એક બાળક માર્શલ આર્ટિસ્ટ હોત કે કોઈ પણ એવું વ્યક્તિ હોત તો સૌથી પહેલા પોતાનો સ્ટેન્ડ લે બીજા બાળકોના કમ્પેરિઝનમાં. કારણ કે એને માર્શલ આર્ટ્સમાં શીખવા જ મળે છે કે સૌથી પહેલા પોતાનો સ્ટેન્ડ લ્યો. તમારી સાથે કોઈ પણ વસ્તુ ઘટના ખોટી બને છે તો તમે એનો સામે સ્ટેન્ડ લ્યો, તમે કોઈ સાથે ખોટું ન કરો અને થવા પણ ના દો. એટલે માર્શલ આર્ટ્સ એના માટે ખૂબ જ જરૂરી છે આજના તારીખમાં. અને મેં કીધું એમ કે પેરેન્ટ્સને પણ બહુ ધ્યાન રાખવું જોઈએ કે સ્ટુડન્ટ્સના કે છોકરાઓના હાવભાવથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એમની સાથે કંઈક ખોટું થયું છે. તો પેરેન્ટ્સને પણ માર્શલ આર્ટ્સમાં એટલું જ ઇન્વોલ્વમેન્ટ લેવું પડે જેટલું જ બાળકોને લેવાનું છે. બાળકો માર્શલ આર્ટ પ્રેક્ટિસ વધીને 2 કલાક કે 3 કલાક કરશે, પણ બાકીની 22 કલાક બાળક જે છે એના પેરેન્ટ્સની સાથે રહેવાનો છે. ત્યારે એનું જે મેઇન માઇન્ડસેટ જે બિલ્ડ કરવાનો છે એમાં કોચનો કે કોઈ પણ શિક્ષકનો ભાગ જે છે એ 25% રહેવાનો છે. બાળક ઘરે જઈને એને કહેશે કે મેં આજે આ શીખવું, પેલું શીખવું, બીજું શીખવું, તો પેરેન્ટ્સને સામે ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે કે વાહ તે શીખવું તો વાંધો નહીં, આપણે હવે નવી વસ્તુ શીખશું કે કાંઈ પણ બીજી પ્રવૃત્તિ આપણે ટ્રાય કરશું. તો પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ અને સ્ટુડન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ બંનેનું જો માર્શલ આર્ટમાં પ્રોપર રીતે હોય ને તો આવી ઘટનામાં ડિફેન્સનો ચાન્સીસ બહુ વધી જાય મારા ખ્યાલથી. બિલકુલ બિલકુલ. અને ઋષિતભાઈએ પણ જેમ કીધું અને શોભનાબેને પણ જેમ કીધું એમ રૂપાણીબેન એ જ જાણવું છે કે બાળકોના સૌથી પહેલાં તો હાવભાવ એટલા જાણવા જરૂરી છે અને એ રીતે એક તો ફ્રીલી તેમની સાથે વાત કરવી પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે બાળકની એ પણ વાત કરી લઈએ કે બાળકની અંદર કે જે ટ્રોમા અને એક ડર છે તે એ લોકો કેવી રીતે વ્યક્ત કરતા હોય. શું એ લોકો ડરીને એક વ્યક્ત કરતા હોય કે ભાઈ એમને ક્યાંક ટ્રોમામાં હશે કે એ રીતે એમને કંઈક તકલીફ હશે?
કારણ કે અગેન ઘણીવાર મા બાપને ખબર જ ના હોય અને કેવી રીતે ખબર પાડવી. સી બાળક પોતાનો ટ્રોમા કોઈક ને કોઈક રીતે વ્યક્ત કરે, અલગ બાળકો અલગ રીતે કરે. કોઈક બાળક, હું અમુક ઉદાહરણ આપું છું રેન્ડમ, જેમ સિમ્પલ સૌથી ઇઝી હોય ફાઇન્ડ આઉટ કરવું કે ભાઈ બાળક સ્કૂલ જવાની ના પાડે છે, પણ બીજા ઘણા હોય કે એને ઊંઘ નથી આવતી, એ રાત્રે પથારી બગાડે છે, જે પહેલા જતું હતું બાથરૂમ જઈને સૂતું હતું તો એ રાત્રે ફરીથી પથારી બગાડે છે. કોઈક નાની અમથી વાત જેમાં પહેલા બાળક નહોતું ડરતું, મમ્મી કંઈક બોલે તો સામે મમ્મી જાને યાર કરી દેતું હતું, પણ હવે તરત કોઈક કંઈક નાનું પણ બોલે કે સહેજ કંઈક અંદર રૂમમાં પડે તો આમ ગભરાઈ જાય છે. કોઈ પણ નાની વસ્તુમાં એનું રિએક્શન તરત નીકળે છે. ક્યાં તો સૌથી સિમ્પલ વસ્તુ કે મારું બાળક જેવું હતું એનાથી એનું વર્તન અલગ થઈ ગયું. જો બહુ બોલતું બાળક હતું, બહુ મસ્તીખોર બાળક હતું, એ એકદમ શાંત થઈ ગયું, એને એક જ વારમાં કંઈક ના પાડો ઓકે કરીને બેસી જાય છે. તો આ પણ મા બાપ માટે ખુશ થવાની વસ્તુ નથી કરે હા શાંતિ, આ કદાચ હોઈ શકે કોઈક ગડબડ છે. સિમિલરલી કોઈક બાળક જે બહુ શાંત હોય પણ અગેન આ ડરમાં કે મારું ખબર ના પડી જાય કોઈને, એ બધાના ચક્કરમાં એ વધારે બોલવા લાગે, વધારે મિત્રો બનાવવા લાગે, ભલે આ વસ્તુ કોઈની જોડે શેર ના કરે. તો એક સિમ્પલ રૂલ યાદ કરવા રાખવો કે જો અચાનક તમારું બાળકનું વર્તન એના નોર્મલથી બદલાઈ જાય, ક્યાં તો એનો ડર આવી બધી રીતે કે ભાઈ બાથરૂમ થઈ જાય, બહાર નથી જવું, જે કાકા મામા માસા જેની જોડે એમને કમ્ફર્ટેબલ હોય, ક્યારેક ઘરે આવે ચોંટે કે એવું, પણ હવે એકદમ દૂરથી વર્તન કરે છે, નથી કનેક્ટેડ ફીલ કરતું, તો આવું જ્યારે કંઈ પણ અજુગતું લાગે ત્યારે તરત મા બાપે ચેતવવું જોઈએ. બીજું, ક્લિયરલી જો બાળકોની ઉંમરમાં બે કામ હોય એટલે કે એ લોકો એ વસ્તુ કરતા હોય રમવાનું ને ભણવાનું, જો એ બંનેમાં પરિવર્તન આવે, રમવા નથી જવું, મન નથી થતું, ઈચ્છા નથી, ના હું ઘરે બેસીશ ટીવી જોઈશ, તો એ એક મોટું સાઇન છે. અને બીજું સેમ ભણવાનું, એમને કાયમ ભણી લેતું હોય, સારા માર્ક્સ આવતા હોય પણ માર્ક્સ ઓછા આવે, તો અગેન જરૂરી નથી કે કારણ કે આળસુ થઈ ગયું, કંટાળે છે, બની શકે કે એના મનમાં અંદર કંઈક ચાલે છે જેના લીધે અંદર ગૂંચવાય છે અને એના લીધે આ વસ્તુ થાય છે. તો એ આ સાઇન્સ જાણવા બહુ જ જરૂરી છે. તકલીફ શું થાય છે, બાળક સીધું આટલું નાનું બાળક બોલી ના શકે કારણ કે એને સમજ જ નથી પડી રહી મારી જોડે થઈ શું રહ્યું છે. આજે મારી જોડે આ વસ્તુ થાય, મને ખબર પડે કે આ મારો વાંક નથી, સામેવાળાએ કર્યું એ ખોટો એનો વાંક છે, પણ બાળકને સમજ જ નથી પડતી. એના મગજમાં કોન્સેપ્ટ ફિટ છે, મેમ કહે કરવાનું, સર સાચા, સર કહે કરવાનું, બરાબર, તો એને સમજ જ નથી પડતી કે આ ખોટું છે. એટલે એનું આપણે ક્યારે એવું એક્સપેક્ટ ના કરી શકીએ કે બાળક એવું બોલશે. એ આવી જ રીતે ઇનડાયરેક્ટ સાયન્સ થ્રુ એ વસ્તુ બતાવશે અને મા બાપે એ સાયન્સ સમજવી જરૂરી છે. અને પછી જેમ મેડમે પણ કીધું કે બેસાડીને પૂછવાનું બેટા શું થયું, રાધર દેન કે ભાઈ ભણતો કેમ નથી, આમ કેમ નથી કરતો, આ સમજવું બહુ જરૂરી છે. બિલકુલ. અને એ જ શોભનાબેન, જે રીતે બાળકોને સમજવા પણ એટલા જરૂરી છે, પરંતુ શું હવે ક્યાંક જે શિક્ષકો પણ અત્યારે જે પ્રકારના આવા કિસ્સાઓ સામે આવ્યા છે ને અનેક એવા લોકો છે કે જે ગુરુની આડની અંદર આ પ્રકારનું કૃત્ય કરતા હોય, દુષ્કૃત્ય કરતા હોય, તો શું તેવા લોકો પણ હવે ક્યાંક અંકુશમાં નથી રહ્યા અને ક્યાં એની પાછળ જે શાળા અને જે વાલી છે તેમના સંવાદ વચ્ચે ક્યાં જ ફેર પડી રહ્યો છે, તેના જ કારણે આવું થઈ રહ્યું છે? આમાં એવું નથી હોતું કે એ જે આ નરાધમે કૃત્ય કર્યું છે બાળકીઓ સાથે, એ આ નરાધમ, એને શિક્ષક તો હું ના કહી શકું, એને નરાધમ કહી શકું. આ નરાધમે જે કૃત્ય કર્યું છે આ બાળકીઓ સાથે, તો એની માનસિકતા અને બીજું કે આ મોબાઈલ એ દુનિયા બહુ નાની કરી નાખી છે. તમે મોબાઈલ ઓપન કરશો ને એટલે તમને બધું મળશે, એમાં ન જોવાની વસ્તુ આ લોકોએ જોઈ હોય એમાં એ લોકોની વિકૃતતા આવી જાય છે. બીજું કે એમના ફેમિલીમાં એમને કોઈ જગ્યાએ અસંતોષ હોય તો આ બધું ભેગું થતું હોય છે અને આ શિક્ષકો આવું કૃત્ય કરતા હોય છે, આ નરાધમો. તો આવા, અને આવું નથી હોતું કે આ શિક્ષક 100% ટીચરોને પણ એમના આજુબાજુ જે ટીચરો કામ કરતા હશે ને કે પટાવાળો કોઈ પણ વ્યક્તિ હશે, એને પણ ખ્યાલ હશે કે આ વ્યક્તિ આવો છે, પણ એને કોઈને દબાવીને રાખ્યા હશે કે કોઈને એમ, ઘણા આજુબાજુ શિક્ષકોને એમ કે મારે શું એનું છે, જે છે એ કરે છે તો કોઈનું કરે છે, મારું ઓછું કરે છે. અત્યારે આ ભાવના થઈ ગઈ છે લોકોમાં. પણ આ આજુબાજુના જે શિક્ષકોએ આ વસ્તુ જોઈ હોય કે ભાઈ આ વ્યક્તિનું આવું વર્તન છે ને આ કંઈક વ્યવસ્થિત માણસ નથી, તો એ શિક્ષકો એ ભેગા થઈને કે એક શિક્ષિકા કે શિક્ષક જે એક કે બે વ્યક્તિ હોય એમને પ્રિન્સિપાલને કે અથવા ટ્રસ્ટીને મળવું જોઈએ કે અથવા ડીટીઓને મળવું જોઈએ
કે સર આવું આવું છે, આના ઉપર અમને કંઈક શંકા કુશંકા જેવું છે, આ શિક્ષક આજે નહીં પણ કાલે કંઈક કરી શકે છે. તો આપણે પહેલેથી એની સામે આવા કંઈક પગલાં લઈ લીધા હોય ને તો આવા બનાવો ઘણા અંશે ઓછા થઈ જતા હોય છે. અને આવા શિક્ષકોને તો નરાધમોને તો સસ્પેન્ડ નહીં, એ લોકોને હાંકી કાઢવા જોઈએ. કાળું મોડું કરીને વાળ બોડા કરીને એમનો પાઠ કાપીને એમને સજા આપવી જ આપવી જોઈએ. જે ગામમાં બન્યું હોય એને ગામમાં સોંપી દો તમે. બિલકુલ. આવા નરાધમોનો તો જીવવાનો કોઈ હક જ નથી. આવી બાળકીઓનો શું વાંક હતો? 5 વર્ષની બાળકીને આપણે શું શીખવાડવાના હતા? એની તાકાત શું આટલા પુરુષ માણસની સાથે? 5 વર્ષની, 6 વર્ષની, 7 વર્ષની બાળકીનું ગજુ શું? એ શું સામનો કરી શકે? એટલે જ એક આવા ડર હોય કડકમાં છે, કડક કાર્યવાહી ડર થાય. અને એક તાકાત. એ જી જ અત્યારે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો એને ખ્યાલ. જી જી ચોક્કસ. બિલકુલ બિલકુલ. ઋષિતભાઈ, આપની પાસે આવો ને એ પણ જાણવું છે કે ડિફેન્સની અંદર પણ એવા વસ્તુ શીખવામાં આવે કે આને ગુડ ટચ બેડ ટચ કહેવાય ને આ રીતે તેની પ્રતિક્રિયાઓ તે દરમિયાન આપવી પડે? આપવી જ પડે સર, કારણ કે જનરલી આપણે કાંઈ પણ ડિફેન્સ કરવાના છીએ તો સૌથી પહેલાં ટચ થવાનો છે. અગર કોઈ પણ ક્લાસીસમાં કોઈ ગર્લ સ્ટુડન્ટ આવે છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને કોઈ ગર્લ ઇન્સ્ટ્રક્ટર જ શીખવાડે. એને હું કે કોઈ બી મેલ ઇન્સ્ટ્રક્ટર્સ કોઈ શીખવાડે તો ગર્લ ઓબ્વિયસલી અનકમ્ફર્ટેબલ થવાની છે અને પ્રોપર શીખી પણ નથી શકવાની. આ જ સેમ વસ્તુ સ્કૂલે પણ શીખવી જોઈએ, એડમિનિસ્ટ્રેશને પણ શીખવી જોઈએ કે તમે જે વ્યક્તિને શીખવાડો છો તો મેક ધેમ કમ્ફર્ટેબલ. અગર ડિફેન્સમાં કોઈ ગર્લ જે છે એને ખ્યાલ આવી જાય કે આ મને ખરાબ રીતે ટચ કરે છે તો સૌથી પહેલાં એને વોઇસ રેઝ કરવો પડે, એની હાયર ઓથોરિટીને કહેવું પડે અને પોતે જાતે કંઈક એક્શન લેવો પડે. ભલે પછી કંઈક પેરેન્ટ્સ સાથે વાત કરે કે કોઈ પણ પ્રિન્સિપલ સાથે વાત કરે, મેં કીધું એમ. સૌથી પહેલાં ઇનિશિયેટિવ ગર્લે જ લેવો પડે કે ત્યાં જાય અને પોતે આવાજ ઉઠાવે કે ભાઈ આ વસ્તુ મારી સાથે થઈ. કદાચ એને નથી ખ્યાલ પડતો કે એવું નથી થતું તો મેં એમ કીધું કે આજુબાજુના વ્યક્તિને પણ ખબર જ હોય કે આ વ્યક્તિ આવો છે તો કોઈ પણ એક વ્યક્તિએ તો ઇનિશિયેટિવ ઉપાડવો જ પડશે. બાકી જે વસ્તુ થાય છે એ કન્ટિન્યુ જ રહેવાની છે. બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે રૂપાણીબેન કે જે રીતે બાળકો જે પીડિત થયા છે અને એવા બાળકો જ્યારે આ પ્રકારની જ્યારે હિંસાની અંદર તેઓ જ્યારે પીડિત થાય અને એ જે અનુભવો કરતા હોય તેમને પાછો તેમનો વિશ્વાસ લાવવા માટે હવે કયા કયા પ્રકારના એ ઉપાયો છે તે કરવા જરૂરી બનશે? સૌથી પહેલાં હું એ જણાવીશ કે પહેલી વસ્તુ એકદમ સિમ્પલ વસ્તુ, મા બાપે ગમે તે હાલતમાં બાળકને આ વસ્તુ માટે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કસૂરવાર ના ઠેરાવો કે બેટા મેં ના પાડી હતી ને તને સ્કર્ટ પહેરીને સ્કૂલમાં નહીં જવાનું, બેટા મેં ના પાડી હતી ને ટીચર જોડે બહુ નજીકથી વાત નહીં કરવાની. કારણ કે જ્યારે તમે આવું કરો છો તમે ઇનડાયરેક્ટલી એ કહી રહ્યા છો કે તારો વાંક હતો, તારા વાંકના લીધે ટીચરે આવું કર્યું. તો પહેલાં એ નહીં કરવાનું. બીજું, બાળક પાસેથી આપણે મોટા હોવાની આશા ના રાખી શકીએ. 5 વર્ષનું બાળક જે ઘરમાં મમ્મી પપ્પાનો ઝઘડો થાય એમાં અવાજ ના ઉઠાઈ શકતું હોય કે મમ્મી પપ્પા ઝઘડા ના કરો તો એ કેવી રીતે કોઈ બહારના સામે અવાજ ઉઠાઈ શકે? એટલે એ જવાબદારી મા બાપની છે. ત્રીજું કે એ આ ઘટના પછી ઘણા સમય સુધી જો બીજું બધું જ બાળકનું પ્રોબ્લેમેટિક હોય કે ભાઈ માર્ક્સ નથી આવતા, ટાઈમ પર ખાતું ઉઠતું નથી, એ બધું ઇગ્નોર કરવો. માર્ક્સ નહીં આવે ચાલશે, સ્કૂલ નહીં જાય ચાલશે, બધું જ ચાલશે. બાળકના એક જ એરિયા પર ફોકસ કરવાની જરૂર છે, ઇમોશનલ. એ ઇમોશનલી સેફ ફીલ કરે તે જરૂરી છે અને તેના માટે સમય જોઈએ. 5 વર્ષનું બાળક છે એનું અમારી ભાષામાં બાયોલોજીમાં છે ને આ ભાગ બ્રેન આપણું જે ડેવલપ થતું હોય આખું 5 વર્ષની ઉંમરમાં છે ને જે લોજિકવાળો આગળનો ભાગ હોય એ ડેવલપ ના થયો હોય તો તમે એને સમજાવશો કે બેટા ભૂલી જવાનું, બેટા આગળ વધવાનું, આ બધું મોટાઓને સમજાવાય, નાનાને નહીં. બરાબર? એટલે આવી બધી બકવાસ બાળક જોડે કોઈએ કરવાની નહીં કે ભૂલી જવાનું, ભગવાન એને એના કર્મોની સજા આપશે. તમને હું આ બધું એટલે કહું છું કારણ કે મારા ક્લિનિકમાં આવા ઢગલો કેસ આવે છે રોજ બરોજ અને એમાં આવું કહેતા હોય છે મા બાપ કે આસપાસના લોકો. એટલે મહેરબાની કરીને આવા બધા ગાડા જેવા ભાષણો બાળકને નહીં આપવાના. કેમ? કારણ કે એનું લોજિકલ બ્રેન ડેવલપ નથી, એ આ બધું ના સમજી શકે. પહેલાં એ સમજવાનું જરૂર છે કે આ બધો ટ્રોમા બાળકના શરીરમાં સ્ટોર થાય
બાળકના વિકસતા મગજમાં આ ટ્રોમા ભરાયેલો રહે કે જે લોજિકથી ના ડીલ થઈ શકે, જે ઇમોશનથી ડીલ થઈ શકે. અને જેના માટે કોઈ હું સાદી સામાન્ય ટીપ નહીં આપું, એના માટે તમારે બાળકનું કાઉન્સેલિંગ કરાવવું જ પડે. કારણ કે આ એવી સાદી મોદી વસ્તુઓ હોય કે ભાઈ મોબાઈલ કેવી રીતે છોડવો, ઊંઘવાનું કેવી રીતે સારી રીતે કરવું, એ બધું આપણે સામાન્ય લોકો બધા કરી શકે. પણ સેક્સ્યુઅલ અબ્યુઝનો જે ટ્રોમા છે, જેનાથી એટલે હું તો રોજબરોજ આ કેસીસ જોઉં છું કે ભાઈ મોટા થઈને ડિપ્રેશન થાય, એન્ઝાયટી થાય, સ્કિઝોફ્રેનિયા થાય, પર્સનાલિટી ડિસઓર્ડર થાય, બધી વસ્તુ થઈ શકે છે. તો એ વસ્તુઓને કોઈ સામાન્ય માણસ, કોઈ પણ મા બાપ ગમે તેટલા લાગણીશીલ હોય ના ડીલ કરી શકે. એટલે આ બધા મા બાપને મારી રિક્વેસ્ટ છે, તમે નાની ઉંમરથી બાળકની થેરપી, કાઉન્સેલિંગ શરૂ કરાવો. આમ પણ જો અત્યારે નહીં કરાવો, 5-10 વર્ષ રહીને કરાવવું જ પડશે, 100%. એ હું કોરા કાગળ પર લખીને ગેરંટી આપી શકું છું, બરાબર? એટલે મહેરબાની કરીને એ વસ્તુઓમાં કે નાના કોઈને ખબર પડે, કોઈને શું લાગે હવે ગાડાના ડૉક્ટર પાસે જઈએ છીએ, મહેરબાની કરીને બધા વિચારો નહીં કરીને બાળકને પ્લીઝ કાઉન્સેલિંગ માટે લઈ જાઓ. કારણ કે આ બધું ન્યૂઝ ને લીગલ ને આ બધું મહિનામાં હવા થઈને ઉડી જશે. તમારા બાળકનું ઇમોશનલ હેલ્થ જાળવવી, બાળક નાનું છે એટલે એ જવાબદારી તમારી છે, મા બાપની. તો કાઉન્સેલિંગ માટે લઈ જાઓ, એ એક હું ચોખ્ખું સ્ટેટમેન્ટ જણાવીશ. બિલકુલ બિલકુલ. અને શુભનાબેન, એ પણ છે કે આ પ્રકારની ઘટના છે અનેક જગ્યાઓથી સામે આવતી હોય છે, પરંતુ શું આ પ્રકારની ઘટના જે રૂરલ એરિયા છે, ગામડાઓના એરિયા છે, ક્યાંક પોતાની ઇજ્જત અને તેના બચાવને કારણે અને તે એક ડરને કારણે શું આ ઘટનાઓ બહાર નથી આવી શકતી, દબાઈ શક્યાની શક્યતાઓ પણ ત્યાં રહેલી છે? પણ અત્યારે પહેલા કરતાં અત્યારે ફરિયાદીઓની હિંમત ઘણી બધી વધી ગઈ છે. હવે પહેલા જે પોલીસનો ડર હતો, કોર્ટનો ડર હતો, વકીલોનો ડર હતો કે કોર્ટમાં જઈશું તો ટાઈમ બગડશે, પોલીસ અમને આમ કરશે, હવે એ ડર નથી રહ્યો કોઈનામાં કે ના હું ફરિયાદ કરવા તો જઉં એમ. અભણ માણસ પણ આજે જઈ શકે છે. દાહોદમાં પણ એક બાળકી સાથે એક વાહનમાં એક શિક્ષકે નરાધમે જ આવી રીતે બળાત્કાર કર્યો હતો ને એ બાળકીને એને મારી નાખી હતી. તો એ બાળકીના ફાધર મધર, હું એ કેસમાં ઇન્વોલ્વ હતી, તો એના ફાધર મધર એકદમ અભણ માણસ હતા, આદિવાસી પછાત એરિયાના હતા. પણ એમનામાં મેં જોયું ને હિંમત, એક એવી હિંમત હતી ને કે આપણને કામ કરવાની આપણને એમ ખબર પડે કે ના સારું કરી રહ્યા છે આ લોકો, આપણને સાથ સહકાર આપી રહ્યા છે. એટલો બધો આપણને, મને એટલો બધો એના ફાધર મધરે સાથ સહકાર આપ્યો છે દીકરીના કે મને આવીને કીધું બેન આવું હતું, આમ હતું, આવું હતું. એ ઉપરથી બધું અમે કામકાજ કરી શક્યા છીએ. અને નરાધમને આજે અમે જેલ ભેગો કરી દીધો છે. અને આજે પણ હું કહું છું કે કોઈએ ડરવાની જરૂર નથી. પોલીસનું કામ બહુ સારું કરે છે. કાનૂનની રીતે બહુ સારું કામ કરે છે. કે એની હું પોતે કહું છું, ઘણા બધા રેપ કેસમાં મેં કામ કરેલું છે. ફટાફટ નિર્ણય આવે છે, ફટાફટ નિકાલ થાય છે કેસોનો, તાત્કાલિક આરોપીઓને સજા થઈ જાય છે. એટલે કાનૂની પણ કાર્યવાહી પણ સારી છે. આપણા ગુજરાત હોમ મિનિસ્ટર સાહેબ પણ સારું કામ કરી રહ્યા છે, ઉપરથી મોદી સાહેબ પણ સારું કામ કરી રહ્યા છે. મા બેન દીકરીઓ માટે આજે ગુજરાત ઘણું બધું સેફ છે. પણ અમુક આવા નરાધમોના ગંદા વિચારોથી આ બધા પ્રસંગો બનતા હોય છે જે આપણને શરમ આવે છે. જી બિલકુલ. તો શોભનાબેન, એ પણ છે કે પોક્સોની જે જ્ઞાન છે તે લોકો સુધી પહોંચ્યું નથી અને તેને નિયમો પણ તેના ખબર નથી. આ આરોપીઓને, આ નરાધમોને, તેને કારણે આ બનાવો પર પણ હજી અંકુશ એટલા બધા નથી આવી શક્યા. જી, મારી અવારનવાર હોમ ખાતામાં મારી અવારનવાર રજૂઆત હોય છે કે તમે અમને ગામડાઓમાં, વડોદરાની નહીં આખા ગુજરાતના પછાતના જે ગામડાઓ હોય તેમાં શાળાઓ હોય, એ શાળાઓમાં અમને મોકલો તો અમે જઈને એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરાવીએ કે ભાઈ આ વ્યક્તિ તમારી સાથે, કોઈ પણ અધર વ્યક્તિ તમારી સાથે કંઈક કૃત્ય કરે તો પહેલાં તમે તમારા ફાધર મધરને, પહેલાં મમ્મીને કહો, પછી તમે સ્કૂલમાં જાણ કરો અને એ બે ભેગા થઈને તમે જાઓ પોલીસ સ્ટેશને અને પછી DDOમાં જાઓ. આવી એક લોકોને સમજ આપવી જરૂરી છે અત્યારે. નહીં તો આવી ઘણી બધી દીકરીઓ પીખાઈ જશે, એ ચોખ્ખું આપણને દેખાઈ રહ્યું છે. બિલકુલ.
બિલકુલ ઋષિતભાઈ એ પણ જાણવું છે કે જે રીતે રૂપાંગીબેન કહી રહ્યા હતા કે બાળકોની અંદર સમજણ એટલી બધી વિકસિત નથી થતી, એટલી ઓછી હોય છે અને તેને કારણે ક્યાંક અનેકવાર આવા પ્રકારની ઘટનાઓ પણ તેમની સાથે વધતી જતી હોય. પરંતુ ઋષિતભાઈ, શું કોઈ વ્યક્તિ દ્વારા જોખમ તેમને મળવાનું છે બાળકોને તે ઓળખવા માટે પણ એવી કોઈ તાલીમ વિશેષ આપવામાં આવે બાળકોને, કે પછી ગુડ અને બેડ ટચથી જ ખબર પડે કે એનાથી વિશેષ પણ કંઈ માહિતી આપવામાં આવતી હોય? ઘણી વખત કેવું હોય કે કોઈ પણ વ્યક્તિના એક્શન્સ અને રિએક્શન્સ ઉપરથી બાળકોને પણ ખ્યાલ આવી જાય કે મારે આની પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ. ઇવન સ્મોલ બેબીઝ પણ ઘણી વખત કોઈ ખરાબ વ્યક્તિ પાસે જાય ને તો રડવાનું શરૂ કરી દે. એ લોકોના ઇન્સ્ટિન્ક્ટ્સ એવા બોલતા હોય. માની લો કોઈ પણ બાળકને એવું થાય છે કે મને આની સાથે મજા નથી આવતી, અથવા તમારા ઇન્સ્ટિંક્ટ એવું કહે છે કે મારે અહીંયા ન જવું જોઈએ, એટલે એ બાળક જે છે ને એ ઓટોમેટિકલી રિએક્ટ કરવાનું ચાલુ કરે કે હું ત્યાં નહીં જાઉં, રડવા માંડે, અથવા તો કાંઈ પણ બીજી એક્શન્સ કરે. તો ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે બાળકને ફોર્સ ના કરી કે તમે ત્યાં જાઓ, કોઈ પણ વ્યક્તિ સાથે તું પરાણે રે કે ઓલું કર. બાળકને ખ્યાલ આવી જાય એની રીતે. મેમને વધુ ખ્યાલ હશે કે કાઉન્સેલિંગ વખતે પણ બાળકને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે આ કરવું જોઈએ, મારે ઓલું ના કરવું જોઈએ. એટલે બાળક જે છે ને એના ઇન્સ્ટિંક્ટ ઉપર ચાલતું હોય ને તો એને ચાલવા દેવાનું. અગર એને કરવું ગમે છે તો એને કરાવો, જો એને નથી કરવું તો એને ફોર્સ ના કરો કે તું આ વસ્તુ કર, અથવા તો તું એ જ વ્યક્તિ પાસે કર જેમાં તને અમે કહીએ છીએ એઝ અ પેરેન્ટ કે ગાર્ડિયન, કોઈ પણ વ્યક્તિ તરીકે. કોઈ પણ બાળક જે છે ને ઓટોમેટિકલી જ તમને કહેશે, જ્યારે એ તમારી પાસે આવશે, પેરેન્ટ્સ પાસે જશે ને એટલે કહેશે હવે મારે નથી કરવું કે મને નથી મજા આવતી. ત્યારે પેરેન્ટ્સ જે છે એ નજરઅંદાજ કરી દે છે કે ના ના હું કહું એ જ વસ્તુ સાચી છે. તો એવું ના હોવું જોઈએ. બિલકુલ, એટલે આ બધા સંકેતો પણ હોય છે કે જે મળી જતા હોય. બિલકુલ ઋષિતભાઈ, શોભનાબેન અને રૂપાંગીબેન, આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાય, ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આજની આ ચર્ચા એક માત્ર કેસ પૂરતી નથી, પરંતુ દરેક વાલી, દરેક શાળા અને સમગ્ર સમાજ માટે એક ચેતવણી પણ છે. બાળકોની સુરક્ષા માત્ર કાયદાની જવાબદારી નથી અને આપણા સૌની પણ જવાબદારી છે. બાળક ડરે નહીં, ખુલ્લેઆમ પોતાની વાત કહી શકે અને શાળા ખરેખર સુરક્ષિત જગ્યા બની રહે એ સુનિશ્ચિત હવે કરવું પડશે. આવી ઘટનાઓ સામે મૌન નહીં પરંતુ જાગૃતિ અને કાર્યવાહી જ સૌથી મોટો જવાબ છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.